મહાદેવનો અતિ પ્રિય માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ ઉઠી છે। બીજી તરફ શ્રાવણ પવિત્ર પ્રારંભે રાજકોટમાં કોમી એકતાની અનોખી મિસાઇલ જોવા મળી છે। જગન્નાથ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન એહસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી નિયમિતપણે ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવા જાય છે। અકસ્માતમાં પગમાં 45 ટાંકા આવ્યા હોવા છતાં એહસાનભાઈએ શ્રદ્ધા અને સેવા યાત્રા અટકાવી નથી। એટલું જ નહીં, છેલ્લા 22 વર્ષથી તેઓ મંદબુદ્ધિ વૃદ્ધ દિવ્યાંગ ભિક્ષુક અને જરૂરિયાતમંદ લોકોને સોમનાથની પદયાત્રા કરાવે છે। તેમની કોમી એકતા અને માનવતાની સેવાને લઈને અગાઉ કલેક્ટર દ્વારા સન્માન પણ આપવામાં આવ્યું હતું। હું સ્કૂલમાં ભણતો જાગનાથમાં, તે જાગનાથ મંદિર મારા ઘરથી નજીક અને કૈલાસ મહાદેવનું, એટલે હું ત્યાં દર્શન કરતો અને બધા હારે જતા। તો મારા સ્કૂલમાં ભગવાન દિવસ હતો એક ડે કે ત્યાં બધા ભગવાન વિશે પૂછે, અલ્લાહ વિશે પૂછે। તો મને બધે પૂછ્યું, મેં ટીચરને પૂછ્યું તો મહાદેવ ભોલાનાથ કે બધાની મનોકામના પૂરી કરે।